હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો મારી આજની રેસીપી છે જામનગરના પ્રખ્યાત બી બટેકા. તો બી બટેકા બનાવવા માટે મેં તો બટેકા લીધા છે. બટેકાને એકદમ નાના નાના અને પાતળા પાતળા કટ કરી લઈશું. એકદમ નાના અને પાતળા કટ બટેકા થઈ જાય ત્યારબાદ મેં એક ટમેટું લીધું છે. ટમેટાને પાણીમાં ધોઈ લેશું. ત્યારબાદ ટમેટાના ઉપરના ભાગને કટ કરી લઈશું. ટમેટાના ઉપરના ભાગને કટ થઈ ગયા બાદ તેને નાના નાના એવા કટકા કરી લઈશું અને મરચાંના પણ કટકા કરી લઈશું. તો આ એકદમ જલ્દીથી સરળ રીત અને ઇઝી એવા ફરાળી છે. જો ફરાળ બનાવવા માટે તમારી પાસે ઓછો ટાઈમ હોય તો તમે આ જરૂરથી ટ્રાય કરી શકો છો. ઓછા ટાઈમમાં સરસ એવી ફરાળી વાનગી બનશે. તો જોઈ શકો છો મેં ટમેટાં અને મરચાંને કેટલા સરસ નાના એવા કટ કરી લીધા છે. ત્યારબાદ જે બટેકાને કટ કર્યા હતા તેને મેં પાણીમાં ધોઈ નાખ્યા છે. ત્યારબાદ મેં પ્રેશર કુકરનો ઉપયોગ કર્યો છે. તો ગેસની ફ્લેમ આપણે ધીમી રાખશું અને મેં પ્રેશર કુકરમાં 1 ચમચા જેટલું તેલ લીધું છે. તેલ મૂક્યા બાદ તેલ એકદમ આવી જાય ત્યારે આપણે તેમાં જીરુંનો ઉપયોગ કરીશું. તેમાં ફરાળ છે એટલે આપણે રાઈનો ઉપયોગ નહીં કરીએ. તો તમે જોઈ શકો છો કે તેલ સરસ આવી ગયું છે અને જીરું પણ ફૂટી રહ્યું છે. ત્યારબાદ મેં અહીં લીમડાનો ઉપયોગ કર્યો છે અને જે ટમેટાં મરચાં કટ કર્યા હતા તેને પહેલાં આપણે વઘાર કરીશું. એકદમ સરસથી ટમેટાં અને મરચાંને મિક્સ કરી તેને સરસથી હલાવીને એક રસ બની જાય ત્યાં સુધી તેને ચડવા દેશું. જો સરસથી એકદમ મરચાં અને ટમેટાં થઈ રહ્યા છે તો મેં તેમાં હળદરનો ઉપયોગ કર્યો છે. 1 ચમચી મીઠું નાખ્યું છે. સ્વાદ અનુસાર નાખી શકો છો. જો ક્વોન્ટિટી વધારે હોય તો તમે તેને વધારે નાખી શકો છો, પણ મેં અહીં 2 બટેકા જ લીધા છે એટલા માટે મેં ઓછું નાખ્યું છે અને થોડું લાલ મરચું નાખ્યું. તેને એકદમ સરસથી મિક્સ કરી લઈશું. પછી જે બટેકા કટ કર્યા હતા તેને તેમાં નાખીને એકદમ સરસથી બધું મિક્સ કરી હલાવી નાખશું. ત્યારબાદ તેમાં ઉપરથી જે બધા માંડવીના દાણા કહેતા હોય છે, પણ જામનગરની ભાષામાં આપણે જામનગરી વાનગી બનાવીએ છીએ તો તેને આપણે બી કહીએ છીએ. એટલા માટે મેં અહીં બીને એડ કર્યા છે. તો બી અને બટેકાને એકદમ મિક્સ કરીને તેના પર બધો મસાલો ચડી જાય ત્યાં સુધી 5 મિનિટ માટે તેને હલાવશું. એકદમ જોઈ શકો છો તમે, જો કેટલું સરસ છે અને તેમાં મેં અડધો ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે. પાણી નાખીને કુકરને બંધ કરી દઈશું. 2 સીટી થવા દઈશું. 2 સીટી થઈ ગયા બાદ તેને આપણે જોશું કે કેવું ચડી ગયું છે કે નથી ચડી ગયું. તો 2 સીટીમાં ચડી જ જશે અને એકદમ સરસથી બની ગયા. જોઈ શકો છો તમે કે બી બટેકા રેડી છે. તો બી બટેકાની સિક્રેટ ટિપ્સ એ છે કે મેં તેમાં ખાંડ લીંબુનો ઉપયોગ પહેલાં નથી કર્યો. બની ગયા બાદ ઉપરથી તેમાં ખાંડ નાખવાની રહેશે અને લીંબુને નાખવાનું રહેશે. એટલે ખાંડ લીંબુ ઉપરથી નાખશો તો તેનો ટેસ્ટ અલગ જ આવશે. ત્યારબાદ મેં થોડું ધાણા જીરું અને જો તમે વધારે સ્પાઇસી ખાતા હોય તો તમે તેમાં થોડું ઉપરથી મરચું પણ એડ કરી શકો છો. બધું એડ કરીને સરસથી એકદમ તેને હલાવીને મિક્સ કરી લઈશું. તો મારા બી બટેકા એકદમ 10 મિનિટ પણ નથી થયા અને રેડી થઈ ગયા છે. તો જોઈ શકો તમે, જો કેટલું સરસથી બી બટેકાની ખીચડી બની ગઈ છે. તો એક પ્લેટ લીધી છે, તેમાં મેં તેને સર્વ કર્યા છે. તમે બી બટેકાને મરચાંની સાથે પણ ખાઈ શકો છો. તમે કોઈ સલાડ હોય, ટમેટાં છે, કાકડી છે, ફરાળી ચેવડો છે, ગમે તેની સાથે તમે ખાઈ શકો છો. તો જો તમને કેવા લાગ્યા મારા જામનગરી બી બટેકા. તો મેં અહીં મરચાં લીધા છે સાથે અને દહીં લીધું છે. તો દહીંની સાથે મરચાંની સાથે બી બટેકાની બહુ સરસ મજા આવે છે અને સ્વાદ બહુ સરસ આવે છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો
અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરજો ને શેર કરજો. ચલો ફ્રેન્ડ્સ, નેક્સ્ટ વિડીયોમાં મળીએ. બાય બાય.